ડોક્ટર સાહેબ, પ્રોસ્ટેટની સાદી ગાંઠ અને પ્રોસ્ટેટના કેન્સર વચ્ચે શું તફાવત હોય છે? પ્રોસ્ટેટની સાદી ગાંઠ કે પ્રોસ્ટેટનો સોજો એટલે કે BPH એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા અને બીજી વસ્તુ છે પ્રોસ્ટેટની કેન્સર. બંને વધતી ઉંમરના ફેરફાર ગણાવી શકાય અને બંને પરિસ્થિતિ 55 થી 60 વર્ષ પછી જોવા મળે છે. પ્રોસ્ટેટની સાદી ગાંઠ પ્રોસ્ટેટના સેન્ટરમાં જોવા મળે છે એટલે કે ટ્રાન્ઝિશન ઝોનમાં, જ્યારે પ્રોસ્ટેટનું કેન્સર પ્રોસ્ટેટના બહારના ભાગમાં જોવા મળે છે એટલે કે પેરિફેરલ ઝોનમાં. પ્રોસ્ટેટની સાદી ગાંઠ અને ઝેરી ગાંઠના લક્ષણો સેમ છે, કારણ કે બંને કેસમાં પ્રોસ્ટેટના કારણે પેશાબની નળી દબાતી હોય છે, જેના કારણે પેશાબની ધાર ધીમી થાય, પેશાબ વચ્ચે વચ્ચે અટકી જાય, દિવસ અને રાત દરમિયાન પેશાબ વારંવાર જવું પડે, પેશાબ કરી લીધા પછી પેશાબ પેટમાં ભરેલો છે તેવું લાગવું, આ પ્રોસ્ટેટના લક્ષણો છે. અને બંને કેસમાં પેશાબમાં લોહી પણ આવી શકે છે. પ્રોસ્ટેટનું કેન્સર ઘણી વખત હાડકાઓમાં ફેલાતું હોય છે, આથી લાંબા સમય હાડકાઓમાં તેમજ કમરમાં દુખાવો પણ થઈ શકે છે. પ્રોસ્ટેટની સાદી ગાંઠ છે કે ઝેરી ગાંઠ છે તેનું નિદાન સીરમ PSAના રિપોર્ટ અને યુરોલોજિસ્ટ દ્વારા પૂંછના ભાગેથી પ્રોસ્ટેટના નિદાન દ્વારા કરી શકાય છે. એક સ્ટડી પ્રમાણે 70 થી 80% લોકો જેમની ઉંમર 75 વર્ષ કરતાં વધારે છે તેમને પ્રોસ્ટેટની સાદી ગાંઠની અસર હોય છે, જ્યારે પ્રોસ્ટેટનું કેન્સર 10માંથી માત્ર 1 થી 2% લોકોમાં જોવા મળે છે. ગભરાવાની જરૂર નથી. જો પ્રોસ્ટેટને લગતા કોઈ પણ લક્ષણો દેખાય તો આજે જ તમારા નજીકના યુરોલોજિસ્ટને સંપર્ક કરો.